નમસ્કાર, અડીખમ ગુજરાતમાં આપનું સ્વાગત છે. જગતનો તાત ગણાતો ખેડૂત એક તરફ કુદરતી આફતો સામે લડી રહ્યો છે, તો બીજી તરફ હવે સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરની માનવ સર્જિત આફતોનો ભોગ બની રહ્યો છે. ગોધર તાલુકાના માયલાપુર ગામેથી હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નાની સિંચાઈ વિભાગ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીએ ખેડૂતની આખી સિઝનની મહેનત પર પાણી ફેરવી દીધું છે. આવું જોઈએ આ વિશેષ અહેવાલમાં. માયલાપુર ગામે તળાવના રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે તળાવમાં પાણી વધારે હોવાનું બહાનું કાઢીને કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓએ પોતાની સત્તાનો ખુલ્લો દુરુપયોગ કર્યો. આસપાસના કોતર વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક જાણ કર્યા વિના જ અચાનક તળાવમાંથી પાણીનો જથ્થો છોડી દેવામાં આવ્યો. અણધાર્યા જળ સંકટને કારણે ધસમસતું પાણી કોતર વિસ્તારમાં આવેલા ખેતરોમાં ઘૂસી ગયું. સ્થાનિક ખેડૂત દિલીપભાઈ બારિયા જણાવી રહ્યા છે, માયલાપુર ગામના તળાવની રિપેરિંગની કામગીરી કરવામાં આવતી હોય સિંચાઈ વિભાગ દ્વારા. જે તે કોન્ટ્રાક્ટરે તળાવની અંદર પાણી વધારે હોવાના કારણે પાણી છોડવામાં આવ્યું હતું કોતર વિસ્તારમાં. કોન્ટ્રાક્ટરની બેદરકારીના ભાગરૂપે કોન્ટ્રાક્ટરે પહેલાં તો પાણી છોડતા પહેલાં ખેડૂતને જાણ કરવાની હોય, લેખિત તેમજ મૌખિક. કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક જાણ કર્યા વગર કોતર વિસ્તારમાં પાણી છોડવામાં આવતા મારું ખેતર કોતરની બિલકુલ સાઈડના કિનારે આવેલું છે. આપ સીધા વિડીયોમાં જોવાય છે. પરંતુ આ ખેતરમાં મગની ખેતી કરી હોય, આ ખેતરમાં 30થી 40 મણ કરતાં વધારે મગને નુકસાન થતું જોવા મળે છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા પર કાયદાકીય પગલાં લેવામાં આવે અથવા જે તે નુકસાનની સમીક્ષા કરીને વહેલી તકે ખેડૂતને વળતરની સહાય આપવામાં આવે, એવી મારી ખેડૂત તરફથી એક માગ જો. આ ઘટના માત્ર એક ભૂલ નથી, પણ ખેડૂતોના હક પર તરફ મારતો સીધો ગુનો છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ખેડૂતોને આર્થિક પાયમાલી તરફ ધકેલનાર બેફામ કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સામે કેવા અને કેટલા કડક પગલાં લેવાશે. પોતાની ફરજમાં ચૂકી ગયેલા અધિકારીઓ સામે કોઈ ફોજદારી કાર્યવાહી થશે કે પછી હંમેશાની જેમ ભીનું સંકેલાઈ જશે. અને સૌથી અગત્યનો પ્રશ્ન, શું દિલીપભાઈ બારિયાને નુકસાનનું વળતર મળશે ખરું? આ મુદ્દે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર અમારી નજર રહેશે. આપના વિસ્તારની આવી જ કોઈ સમસ્યા હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરશો. જોતા રહો અડીખમ ગુજરાત. નમસ્કાર.